નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો ચાલો આજે આપણે ધોરણ 10માં ગુજરાતી વિષયમાં પાઠ 4 વિશે સમજીશું. આપણો પાઠ 4 છે એક પ્રશ્ન. પાઠ 4 એક પ્રશ્નના લેખક છે દ્વિરેફ રામનારાયણ પાઠક. પાઠ 4 એક પ્રશ્નના લેખક કોણ છે? તો દ્વિરેફ રામનારાયણ પાઠક. એક્ઝામમાં ક્વેશ્ચન આવી શકે છે તો એનો આન્સર આપણને આવડવું જોઈએ. લેખક કોણ? તો રામનારાયણ પાઠક, દ્વિરેફ. બરાબર. ચલો, શું લખ્યું છે? દરેક મનુષ્યને પ્રશ્નો અથવા સમસ્યા હોય છે. હવે આમાં એક પ્રશ્ન વિશે વાત કરવામાં આવી છે. એ પ્રશ્નનો જવાબ આ પાઠમાં મળ્યો નથી, કોઈને પણ મળ્યો નથી, વણ ઉકલ્યો છે. એટલે જ કહે છે કે આપણા બધાના જીવનમાં કોઈક ને કોઈક સમસ્યા તો હોય છે જ. બરાબર છે? ઘણા બધાને સમસ્યા હોય છે. હવે કેટલાક પ્રશ્નો ઉકેલ જલ્દી આવે છે. બરાબર. હવે કેટલાક પ્રશ્નો આપણને હોય છે એનો ઉકેલ આપણને ઘણીવાર જલ્દીથી મળી જાય છે. તો કેટલાક પ્રશ્નો એવા હોય છે તેના ઉકેલ માટે ખાસ પ્રયત્નો કરવા પડે છે. બરાબર. અમુક પ્રશ્નોનો જવાબ આપણને આસાનીથી મળી જાય છે. બરાબર છે. હવે અમુક પ્રશ્નને આપણને ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ ત્યારબાદ આપણને જવાબ મળે છે. અને જ્યારે કેટલાક પ્રશ્નો અનેક પ્રયત્નો કરવા છતાંય વણ ઉકલ્યા રહે છે, એટલે કે એ ઉકેલ એનો મળતો નથી. વણ ઉકલ્યા એટલે કે એનો ઉકેલ આપણને મળતો નથી, મતલબ કે જવાબ, એ પ્રશ્નનો જવાબ આપણને મળતો નથી. દેખીતી રીતે સરળ લાગતો ખૂબ રમૂજી અને મજાનો એક પ્રશ્ન આપણી વાર્તાના નાયકને મૂંઝવી રહ્યો છે. બરાબર. શું કહે છે? હવે એક પ્રશ્ન છે આમાં. બરાબર. ખૂબ રમૂજી અને મજાનો છે. બરાબર પ્રશ્ન. હવે વાર્તાના જે આપણા નાયક છે એમને મૂંઝવી રહ્યો છે. હવે કયો પ્રશ્ન મૂંઝવી રહ્યો છે? પ્રશ્નના ઉકેલ માટે કોને કોને શા પ્રયત્નો કર્યા, અંત શું આવ્યો, વગેરે. ચાલો આપણે દ્વિરેફ રામનારાયણ વિશ્વનાથ પાઠક રચિત વાર્તા એક પ્રશ્નમાં જોઈએ. તો આપણે પાઠ પર પહોંચીશું. આ પાઠ અહીંયાથી આપણો સ્ટાર્ટ થાય છે. હવે આપણે પાઠની સમજૂતી પર જઈશું. એકમ એક સમજૂતીમાં અહીંયાથી આપણી સમજૂતી સ્ટાર્ટ થાય છે. બરાબર. શું છે? એક પ્રશ્નમાં વાર્તા નાયક વાર્તાની શરૂઆતમાં જ પ્રશ્નના ઉકેલ માટે જુદા જુદા ક્ષેત્રના જાણકારને આમંત્રણ આપે છે. હવે શું કહે છે કે એક પ્રશ્ન જે વાર્તાના નાયક છે, બરાબર, વાર્તાની શરૂઆતમાં જ જે અલગ અલગ જાણકાર છે એમને આમંત્રણ આપે છે. દેખીતી રીતે સરળ લાગતો પ્રશ્ન વાર્તાના નાયકને મન પ્રાણ રૂંધતો વિકટ પ્રશ્ન થઈ પડ્યો છે. આમાં એકદમ પ્રશ્ન સિમ્પલ જ છે, આપણને દેખીતી રીતે સિમ્પલ જ લાગે છે, પણ આમાં વાર્તાના નાયકને હવે મન પ્રાણ રૂંધતો મતલબ વિકટ પ્રશ્ન એમની માટે થઈ પડ્યો છે. તો આપણે જોઈએ. મુંબઈના એક માળામાં આગના છમકલાના સમાચાર પેપરમાં વાંચી નાયકે પોતાની બહેન હીરાને આ સમાચાર કહ્યા. બરાબર. હવે મુંબઈના એક માળામાં આગ લાગી હતી. નાયક પેપર વાંચવા બેઠા હતા. પેપરમાં આ સમાચાર આવ્યા. બરાબર. હવે નાયકે વાંચી કોને જણાવ્યું? પોતાની બહેન હીરાને. નાયકની બહેનનું નામ શું છે? તો હીરા નામ છે. બરાબર. હવે બહેનને એ પ્રશ્ન મતલબ કે એ વાત કરવામાં આવી છે. બરાબર. હવે એમણે બહેનને કીધું તો ખરું, પણ હવે નાયકને શું લાગે છે કે મારી આવી બની, મતલબ મેં આને આ વાત કરીને ભૂલ કરી એવું આમાં નાયકને લાગે છે. એટલે નાયક શું બોલે છે? આથી જ તેમણે મારા સાબો લાગ્યા, એમણે એવું બોલ્યા. હવે એમ કહ્યું, મુંબઈમાં લાગેલી આગના સમાચારને મળતો જ બનાવ નાયકના ઘરમાં બન્યો હતો. હવે આ મુંબઈની જે ગાયકવાડી લેન હતી, ગલી હતી, ત્યાં આગ લાગી હતી. બરાબર છે. હવે આવો જ બનાવ કોના ઘરમાં બન્યો હતો? નાયકના ઘરમાં બન્યો હતો. કયો બનાવ બન્યો હતો? કેવી રીતે બનાવ બન્યો હતો એ હું આમાં તમને સમજાવું. કેવી રીતે બન્યો હતો? તો ઘરનો નવો સવો નોકર ડાહ્યો સળગતા સ્ટવમાં સ્પિરિટ રેડવા જતો હતો અને તેના હાથમાંથી બાટલી જૂટવી લઈને મોટો અકસ્માત થતો અટકાવ્યો. બરાબર. હવે શું કહે છે આમાં કે જે સળગતો સ્ટવ હતો એમાં જે નોકર હતો, બરાબર, ડાહ્યો નામનો નોકર હતો, એ સ્ટવમાં, સળગતા સ્ટવમાં શું નાખવા જતો હતો? સ્પિરિટ નાખવા જતો હતો. હવે ઘરમાંથી કોણે એને રોક્યો હતો એ આમાં પ્રશ્ન છે. બરાબર. કોણે અટકાવ્યો એ
પ્રશ્ન મોટો થઈ પડ્યો છે. તો બહેન અને ભાઈ બંનેનો દાવો છે કે દયાના હાથમાંથી બાટલી તેમણે લઈ લીધી હતી. હવે બહેન શું કહે છે? હીરા કે બાટલ દયાના હાથમાંથી મેં લીધી હતી. અને ભાઈ શું કહે છે? આપણા જે નાયક છે એ શું કહે છે કે બાટલી હું લઈ લીધી હતી. શેની? સ્પિરિટની બાટલી. બરાબર. હવે દલીલ કરતા બહેન કર્ણનો અને ભાઈ ઇડલીના ચિત્રકારનો દાખલો આપે છે. છેવટે પંચનિમ્માની વાત થઈ અને પંચ માટે બાને પસંદ કર્યા. હવે નાયક અને હીરાબહેન ડિસ્કસ કરે છે આપસમાં. બરાબર. એ કહે છે કે બાટલી હું લીધી હતી સ્પિરિટની. હવે નાયક કહે છે બાટલી હું લીધી હતી સ્પિરિટની. હવે હીરા શું કહે છે કે આપણે કોને બોલાવીશું? બાને બોલાવીશું. પંચનિમો એટલે શું? કે આપણે પંચ ભરીશું અને બાને કહીશું કે કોણે આવું બોટલ લીધી હતી એ આપણે અહીંયા નિકાલ લાવીશું. એટલામાં બાને બોલાવ્યા, પણ બાએ પોતાનો દાવો રજૂ કરતા પોતે બાટલી લઈ લીધાનું કહ્યું. બરાબર છે. હવે નાયક કહે છે સ્પિરિટની બાટલી એમણે લીધી હતી. હીરાબહેન કહે છે સ્પિરિટની બાટલી એમણે લીધી હતી. અને હવે બાને બોલાવ્યા ન્યાય કરવા માટે, તો બા પણ શું કહે છે કે બાટલી હુંએ લીધી હતી, સ્પિરિટની બાટલી હુંએ લીધી હતી. બરાબર. આથી બહેને નાયકના પત્ની ગૌરીને ન્યાય કરવા બોલાવવાનું સૂચન કર્યું. હવે બહેન શું કહે છે કે હવે તમે બાનું પણ ના ચલાવ્યું ભાઈ, હવે આપણે ભાભીને બોલાવીશું. એટલે આપણા નાયકના પત્ની, એમનું નામ શું છે? ગૌરી. હવે કોને ન્યાય કરવા બોલાવે છે? તો ગૌરીને ન્યાય કરવા બોલાવે છે. બરાબર. અહીંયા આપણું એકમ 1 સમાપ્ત. હવે આપણે એકમ 2 માં આગળ જોઈએ. ચલો, આપણે આગળ જોયું કે ગૌરીને ન્યાય કરવાનું કામ સોંપ્યું. કોને ન્યાય કરવાનું કામ સોંપ્યું? નાયકના પત્ની ગૌરીને. તેણે હકીકત અને પક્ષકારો જાણ્યા પછી નાયક તેના પતિની પોતે ઉલટ તપાસ પ્રથમ કરશે એમ જણાવ્યું. હવે ગૌરી શું કરે છે? ઉલટ તપાસ કરશે. કોની? એમના પતિની, નાયકની. હવે નાયકને શું પ્રશ્ન કરે છે એ તમે જોઈ શકો છો. આથી નાયકે વાંધો ઉઠાવ્યો કે ન્યાયાધીશ ન્યાય કરે, ઉલટ તપાસ ન કરી શકે. જે ન્યાયાધીશ હોય એ ન્યાય કરે, ઉલટ તપાસ કરે નહીં, એવો નાયક આમાં પ્રશ્ન ઉઠાવે છે. ગૌરીએ છેવટે વકીલ અને પક્ષકાર તરીકે રસોડામાં ચૂલાની જગ્યા અને સ્ટવની દિશા વિશે પ્રશ્ન પૂછ્યો. હવે ગૌરી એમના પતિને મતલબ નાયકને પૂછે છે કે તમને ખબર છે કે આપણા રસોડામાં કઈ જગ્યાએ આપણે ચૂલો અને સ્ટવ રાખીએ છીએ? દિશા તમને ખબર છે? એવું નાયકને પ્રશ્ન પૂછે છે. સાચો જવાબ ન આપી શકવાથી નાયક હારી ગયા. હવે નાયકને પૂછવામાં આવ્યો પ્રશ્ન કે આપણે રસોડામાં કઈ જગ્યાએ ચૂલો મૂકીએ છીએ અને કઈ જગ્યાએ સ્ટવ મૂકીએ છીએ. બરાબર. તો તમે મને જણાવો તો હું આગળ કંઈક ન્યાય કરું. હવે નાયક જવાબ આપવામાં અસફળ રહ્યા. એમણે જવાબ ખોટો આપ્યો, દિશા અલગ બતાવી. બરાબર. આથી નાયકને કેવા કહેવામાં આવ્યા? આમાં ખોટા કહેવામાં આવ્યા. નાયકને હારી ગયા એમ કહેવામાં આવ્યું. આથી બહેન હીરાને લાગ્યું કે જીત તેની થશે. બહેન હીરાને કેમ એવું લાગ્યું? કેમ કે જો નાયક રસોડામાં ગયા હોત તો એમને ખબર હોત કે કઈ જગ્યાએ સ્ટવ હતો અને કઈ જગ્યાએ સ્ટવ સળગતો હતો અને સ્પિરિટ નાખતા બોટલ બચાવી હતી, પણ નાયક ગયા હતા નહીં, એવું આમાં સાબિત થાય છે. બરાબર. કેમ કે નાયક સ્ટવની અને જે ચૂલાની દિશા તો અલગ જ બતાવે છે, એટલે નાયકને તો કંઈ ખબર જ નથી. હવે બેનને શું લાગે છે કે એ જીતી ગઈ, ગૌરી ભાભીએ ન્યાય કરી આપ્યો. પણ હવે ગૌરી ભાભી શું કહે છે એ આપણે જોઈએ. આથી બહેન હીરાને લાગ્યું કે જીતી ગયા, પણ ગૌરી ભાભી તો પોતે બાટલી લઈ લીધી હતી એવું જણાવે છે અને તે વખતે બા અને બહેન બહાર ગયા હતા તેમ જણાવ્યું છે. હવે ભાભી શું કહે છે આમાં? ગૌરી ભાભી કે તમે અને બા, મતલબ હીરાને કહે છે કે હીરાબેન તમે અને બા તો બજાર ગયા હતા, ડાહ્યાના હાથમાંથી બાટલી સ્પિરિટની હું લીધી હતી. કોણ આવું કહે છે? ગૌરી ભાભી આવું કહે છે.
તરત જ નાયકે કટાક્ષમાં કહ્યું, જો ન્યાયાધીશ થયા છે પોતે. બરાબર. પ્રશ્નના નિરાકરણ માટે હવે મોટાભાઈને બોલાવવાનું નક્કી થયું. મોટાભાઈ કેવો ન્યાય કરે છે તે હવે પછીના ત્રીજા એકમમાં આપણે જોઈશું. હવે અહીંયા 3 જણને આમાં મૂકવામાં આવ્યા. બરાબર. 4 જણને મૂકવામાં આવ્યા. કોણ? નાયક, બરાબર, હીરાબહેન, પછી બા અને ગૌરી ભાભી. આ 4 જણને અહીંયા મૂકવામાં આવ્યા. હવે પાંચમું કોણ આવે છે? મોટા ભાઈ. આપણે એકમ 3માં હવે જોઈશું. હવે ચલો, મોટા ભાઈ આવ્યા અને આશ્ચર્ય બતાવી પૂછ્યું, ઓહો, આ કોલાહલ શો? બરાબર. મોટા ભાઈ આવે છે અને કહે છે કે ઓહો, આટલી બૂમો અને કેમ છે? જાણે યુરોપનું યુદ્ધ ભજવો છો કંઈ. બરાબર. જાણે યુરોપમાં યુદ્ધ થયું હોય એવી રીતે તમે તો આવી રીતે લડો છો, બૂમો પાડો છો. બરાબર. મોટા ભાઈએ પણ ન્યાય તોડવાને બદલે પક્ષકારનું કામ કર્યું અને કહ્યું, તમે બધાએ ઘણીવાર એના હાથમાંથી બાટલી લીધી હશે, મેં તો માત્ર એકવાર ડાયલાના હાથમાંથી બાટલી લીધેલી. હવે આમાં મોટા ભાઈ શું કહે છે? તમે લીધી હશે ઘણી બધી વાર, પણ મેં તો ખાલી એક જ વાર એના હાથમાંથી બાટલી લીધી હતી. આવું કહીને હવે મોટા ભાઈ પણ છૂટા પડી જાય છે. એ પોતાનો જસ લેવા જાય છે. હવે ન્યાય કરવામાં બાકી રહ્યા મોટા ભાભી. મોટા ભાભીને ન્યાયનું કામ સોંપતા બહેને કહ્યું કે તમે પણ એમ ન કહેતા કે તમે નોકરના હાથમાંથી બાટલી લઈ લીધી હતી. બરાબર. હવે મોટા ભાભી આવે છે. હવે હીરા શું કહે છે કે ભાભી, હવે તમે પણ એવું ના કહેતા કે બાટલી ડાયના હાથમાંથી સ્પિરિટની હુંએ લીધી હતી. આ સાંભળી તરત જ મોટા ભાભી ટેલિપથીથી વાત કરી કહ્યું કે દિનુભાઈને ત્યાં ડાયલાની વાત નીકળતા હમણાં જ મેં કહ્યું કે ડાયલાના હાથમાંથી બાટલી મેં લઈ લીધી હતી. હવે મોટા ભાભી પણ શું કહે છે આમાં કે ડાયલાના હાથમાંથી બાટલી મેં લીધી હતી. હમણાં હું બાજુમાં ગઈ હતી. કયા ભાઈના ત્યાં ગઈ હતી? દિનુભાઈના ત્યાં ગઈ હતી. ત્યાં આ જ વાત નીકળી અને એમને હું આ વાત કરી. આમ પ્રશ્ન વણ ઉકલ્યો રહ્યો. ઘરના બધા જ સભ્યોએ મેં કર્યું એવો ભાવ વ્યક્ત કર્યો. છેવટે બધાએ ચા પીધી અને બાટલી બધાએ લીધી હતી એમ માન્યું. પણ વાર્તાના નાયકને સંતોષ નથી. તે બધા ક્ષેત્રના શાસ્ત્રીઓને આમંત્રે છે અને પૂછે છે કે આમ ખરું કોણ? આમ ગોટાળાનું કારણ શું? બરાબર. મેં કીધું ને આમાં વણ ઉકલ્યો પ્રશ્ન જ રહ્યો, મતલબ જવાબ મળ્યો નહીં કે કોણે સ્પિરિટની બાટલ ડાયલાના હાથમાંથી લીધી હતી અને આગ લાગતા કોણે બચાવી હતી. એ તો આમાં ક્વેશ્ચન જ રહી ગયો. આપણો અહીંયા ત્રીજો પાઠ પૂરો થાય છે. ચોથો પાઠ અહીંયા આપણો પૂરો થાય છે. થેન્ક યુ.